હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે સ્ત્રી શક્તિની જીદ. મુંબઈ એરપોર્ટ પર ખાસી ચહલપહલ હતી. નીરવ એરપોર્ટમાં પ્રવેશી રહ્યો હતો અને નિમિષા બહાર નીકળી રહી હતી. અચાનક બંનેની આંખો મળી. અરે નીરવ, તું? નિમિષાથી એકદમ બોલાઈ ગયું. હા, હું નીરવ. એટલું બોલીને ગુસ્સો કરી તે આગળ જવા લાગ્યો. નીરવ, 19 વર્ષ થઈ ગયા તોય તારો ગુસ્સો હજી ઉતર્યો નથી. નિમિષા, ગુસ્સાનો સવાલ નથી. જે ભૂતકાળની વાતો હોય તેના પોપડા ઉખેડીએ તો એ અણગમતી યાદો જ નીકળે, જેને વાગોળવાનો કોઈ મતલબ જ નથી. વળી આપણે છૂટા પડ્યા ત્યારે તું જ તો બોલી હતી કે આ ભવમાં તો ક્યારેય નહીં મળીએ અને અચાનક મળી જાશું તો એકબીજાના પડછાયાને પણ નહીં ઓળખીએ. નિમિષાની આંખમાં આંસુ તકતગ્યા. તે દિવસે ગુસ્સામાં નિમિષા આવું તો કેટલું બોલી ગઈ હતી. નિમિષા બોલી, નીરવ, તારે ઉતાવળ ના હોય તો થોડીવાર સામેની કેન્ટીનમાં બેસીએ. નીરવે ઘડિયાળ સામે જોયું. તેની દીકરી શૈલીની ફ્લાઇટ આવવાની હજુ કલાકની વાર હતી. નીરવે કહ્યું, વાંધો નહીં, ચાલ બેસીએ. સમય અને સંજોગો કેટલીક વાર લગ્ન જીવનમાં બે પાત્રો વચ્ચે રેલવેના પાટા જેવું સમાંતર અંતર ઊભું કરી દેતા હોય છે. થોડી વાર થઈ. નિમિષા બોલી, નીરવ, મારા બોસને આ કેન્ટીનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, તેથી ક્યારેક કામથી અહીં આવવાનું થાય છે. નિમિષાએ 2 કોફી મંગાવી. નિમિષા ક્યારેક નીરવ સામું જોઈ લેતી હતી. નીરવના આગળના ભાગમાં ટાલ પડી ગઈ હતી અને ચશ્મા આવી ગયા. કંપનીનો ઉચ્ચ અધિકારી હોય તેવો લાગતો હતો. બંને છૂટા પડ્યા ત્યારે પણ નીરવ સાવ નાના હોદ્દા પર તો નહોતો જ. નિમિષા નોકરી કરે તે નીરવને બિલકુલ પસંદ નહોતું. બંને વચ્ચે મૌન છવાઈ ગયું. નિમિષાએ બંને વચ્ચેનો છેલ્લો ઝઘડો યાદ આવી ગયો અને તે અતીતમાં સરી પડી. નિમિષા, લગ્ન પહેલાં મેં તને કહ્યું હતું કે ઘર ચલાવવા માટે મારી આવક પૂરતી છે, તારે કમાવાની જરૂર નથી. પણ નોકરી કરવાની તારી જીદ હતી એટલે મેં હા પાડી. પણ તે મને વચન આપ્યું હતું કે અનિવાર્ય સંજોગો ઊભા થાય તો તું નોકરી છોડી દઈશ. હા નીરવ, મેં એવું કહ્યું હતું, પણ હવે તો મમ્મી કોમામાંથી બહાર આવી ગયા છે. હોસ્પિટલથી ઘરે પણ લાવી દીધા છે. મમ્મી હવે કાયમ પથારીવશ રહેશે તેવું ડૉક્ટરે તારી હાજરીમાં જ કીધું તું ને. હા, હું પણ નોકરી કરું તો તેની સેવા કરવા માણસ રાખી શકાય ને. નિમિષા, આપણી દીકરી શૈલીને એને જ 7 વર્ષની કરી છે એ તારે ન ભૂલવું જોઈએ. નીરવ, એમાં કોઈ ઉપકાર નથી કર્યો. દુનિયાની દરેક સાસુ પૌત્ર કે પૌત્રીને સાચવતી હોય છે અને હું તો જોબ કરતી હતી તેમાં તો ખાસ આવું થાય. હા, પણ સર્વિસ વુમનને પોતાની ફરજનું ભાન તો હોવું જ જોઈએ ને. તને બધી ખબર છે કે મારી વિધવા માએ કેટલો સંઘર્ષ કરીને મને મોટો કર્યો છે. હવે જ્યારે તેઓ બીમાર પડ્યા ત્યારે વહુ તરીકે તારી કોઈ ફરજ ખરી કે નહીં? માણસો રાખવાનો વિચાર જ તને કઈ રીતે આવ્યો? નીરવ તાડુકી ઉઠ્યો હતો. નિમિષા એકદમ બોલી ઉઠી કે આના કરતાં તો શૈલીને બેબી સિટિંગમાં બેસાડી હોત તો મારે આ ભાષણ સાંભળવાનો વારો જ ન આવ્યો હોત. નિમિષાએ ઉગ્ર અવાજમાં દલીલ કરી. ધીમે ધીમે પતિ પત્નીનો ઝઘડો વધી ગયો. બાજુની રૂમમાં પથારીવશ થઈ ગયેલા મમતાબેનની આંખમાંથી પણ આંસુની ધાર ઓશિકાને ભીંજવી રહી હતી અને નિમિષા બારણું પછાડી પિયર જતી રહી. મમતાબેને નીરવને રડતા રડતા ખૂબ સમજાવ્યો કે તે વહુને મનાવીને ઘરે લાવે, પણ તેની એક જ દલીલ હતી કે મમ્મી, મારા કરતાં તેને નોકરી વધારે પસંદ છે. ઘર છોડીને તે જ ગઈ છે તો તેણે જ સામે ચાલીને આવવું જોઈએ. લગ્ન જીવનમાં જ્યારે બંને પક્ષે જીદનું સર્જન થાય છે ત્યારે સંબંધનું હંમેશા વિસર્જન થાય છે. નિમિષાએ તો તેની દીકરી શૈલીનો પણ વિચાર નહોતો કર્યો. તેને એમ હતું કે પથારીવશ માં અને નાનકડી શૈલી માટે નીરવ તેને કરગરતો આવશે. જે ધારણા તેની સદંતર ખોટી પડી. આ વાતોનો ભૂતકાળ આજે બંનેને યાદ આવતો હતો. મમ્મીને કેમ છે? નિમિષાએ પૂછ્યું. તારા ગયા બાદ 3 વર્ષ પથારીમાં રહ્યા. શૈલીને મોર્નિંગ સ્કૂલ હતી. બપોર પછી દાદીનું ધ્યાન તે જ રાખતી હતી. અરરર, 7 વર્ષની શૈલી દાદીનું ધ્યાન રાખતી હતી?
હા નિમિષા, મા વગરની દીકરી જલ્દી મેચ્યોર થઈ જતી હોય છે. મમ્મીના અવસાનની તે મને જાણ પણ ન કરી. ના, મને જરૂરી ના લાગ્યું. શૈલી અત્યારે ક્યાં છે? માસ્ટર્સ ડિગ્રી માટે યુકે ગઈ હતી. તેને રિસીવ કરવા જ અહીં આવ્યો છું. નિમિષાની આંખમાં ફરીથી આંસુ તગતગ્યા. નિમિષા, હવે તારી વાત કર. નીરવ, તને તો ખબર જ છે કે હું મા વગરની એકની એક દીકરી હતી. આપણે અલગ થયા પછી હું ઘરે ગઈ તો ખબર પડી કે મારા પપ્પાના ક્રિશ્ચિયન સ્ત્રી સાથે આડા સંબંધો હતા. તે સ્ત્રી અમારે ઘરે પણ અવારનવાર આવતી હતી. મને આ બિલકુલ પસંદ નહોતું. આખરે મેં અલગ મકાન ભાડે લઈને રહેવાનું શરૂ કરી દીધું. પેલી સ્ત્રીને કારણે મારે અને પપ્પાને ખાસ બોલવાના પણ સંબંધ નથી રહ્યા. નીરવ મનમાં વિચારતો હતો કે તે નિમિષાના બાપ પાસે અપેક્ષા રાખતો હતો કે તે નિમિષાને સમજાવીને નોકરી છોડી સાસરે પાછી મૂકી જશે. પણ જે માણસના ખુદના ચારિત્રના ઠેકાણા ન હોય તે વળી દીકરીને શું સલાહ આપવાનો? અચાનક નીરવે નિમિષાનો હાથ પકડ્યો. નિમિષાની આંખમાં અશ્રુધારા વહી રહી. આજે 18 વર્ષ બાદ તેના પતિના હાથના હૂંફાળા સ્પર્શને તે પામી હતી. લંડનની ફ્લાઇટ આવી ચૂકી હતી. પેસેન્જરો બહાર આવી રહ્યા હતા. જીન્સ અને ટી શર્ટ પહેરેલી શૈલી આવીને નીરવને વળગી ગઈ. નિમિષાએ રડતી આંખે બાપ દીકરીના મિલનની સાક્ષી બની રહી. નીરવે નિમિષાને નજીક બોલાવી અને શૈલીને કહ્યું કે બેટા, આ તારી મમ્મી છે. આજે અમે બંને અચાનક અહીં ભેગા થયા. શૈલી નિમિષાને ભેટીને ખૂબ રડી પડી. આજે 6 આંખોમાંથી પાણીની ધાર ચાલી જતી હતી. નિમિષાએ શૈલીના માથા પર હાથ ફેરવી કહ્યું કે શૈલી, તને મારા પર ગુસ્સો તો આવતો જ હશે કેમ? સાચું કહું મમ્મી, બાળપણથી જ તારા પર ખૂબ ગુસ્સો આવે છે. પણ મને વિશ્વાસ હતો કે એક દિવસ તું જરૂર આવીશ. આ બધું મેં મારા પપ્પાની આંખમાં વાંચ્યું હતું. તો ફ્રેન્ડ્સ, આ વાર્તા પરથી દરેક સ્ત્રીએ સમજવાનું એ છે કે જોબ કરવી સારી વાત છે, પણ ક્યારેક આવી પરિસ્થિતિ ઊભી થાય તો જીદ મૂકી દેવી જોઈએ. કોઈ બુઝુર્ગનું ધ્યાન રાખનાર કોઈ ના હોય તો થોડાક વર્ષો જોબ મૂકી દેવી સારી. બાકી જીદમાં ને જીદમાં ક્યારેક ભર ભાંગી જાય છે અને ડિવોર્સનો વારો આવે છે. આવી નોબત ઊભી ના થાય તે માટે આ વાર્તાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.